નમસ્કાર મિત્રો, આજે અગત્યનો પ્રશ્ન ચલાવવાનો છે કે નાઇટ્રોજન તત્વ છે એ સમૂહના અન્ય તત્વોથી કઈ બાબતમાં જુદા પડે છે. એક જ સમૂહના તત્વો છે તેમ છતાં પણ નાઇટ્રોજન આ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ કરતા ભિન્ન ગુણધર્મો ધરાવે છે. તો નાઇટ્રોજન આ તત્વોથી કેમ જુદું પડે છે તેના માટેનો જવાબ છે અહીંયા કે નાઇટ્રોજન તત્વનું કદ અતિશય નાનું છે. ઊંચી વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ ઘણી વધુ છે. આ ઉપરાંત નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષક આવેલી નથી, જ્યારે સમૂહના અન્ય તત્વોમાં ડી કક્ષક આવેલી છે. આમ નાઇટ્રોજન સમૂહના આ તત્વોથી કેમ ભિન્ન પડે છે તો 4 જવાબ આવે. એક, એનું કદ જે છે એ નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે, ઊંચી ડેલ્ટા એચઆઈ ધરાવે છે અને ડી કક્ષકનો અભાવ છે. વિદ્યુત ઋણતા અને ડેલ્ટા એચઆઈ એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે વિદ્યુત ઋણતા ઊંચી હોય તો ડેલ્ટા એચઆઈ પણ મિત્રો ઊંચી હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે અહીં અમે સ્પષ્ટ લખી દીધું છે, સરળતાથી યાદ રહે એ રીતે. નાઇટ્રોજન જે પરમાણુ છે એની ભૌતિક અવસ્થા વાયુ છે, જ્યારે અન્ય તત્વોની ભૌતિક અવસ્થા ઘન છે. નાઇટ્રોજન બહુપરમાણુકતા. નાઇટ્રોજનની પરમાણુકતા અણુ સૂત્ર N2 એટલે કહી શકાય કે દ્વિપરમાણુક છે, દ્વિપરમાણુ છે. જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એ બહુપરમાણુક છે. એ બધા બહુપરમાણુ છે. P4 AH4 બહુપરમાણુ છે. એન્ટીમની પણ બહુપરમાણુ છે, જ્યારે બિસ્મથ જે છે એ પોતે ધાતુ તત્વ છે. અપરૂપો. નાઇટ્રોજન અપરૂપો ધરાવતું નથી. નાઇટ્રોજન અપરૂપો ધરાવતું જ નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો જે છે એ અપરૂપો ધરાવે છે. અપરૂપો એટલે શું? તત્વો એક કરતા વધારે ભૌતિક અવસ્થા ધરાવતા હોય, ભૌતિક ગુણધર્મો સમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો ભિન્ન હોય. ફોસ્ફરસના અપરૂપો જાણીતા છે. લાલ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. આમના 3 અપરૂપો. એના ભૌતિક ગુણધર્મો જ ભિન્ન છે પરંતુ એના રાસાયણિક ગુણધર્મો સમાન છે. તો જે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો ભિન્ન હોય તો તેવા સ્વરૂપને અપરૂપો અથવા તો વિવિધ રૂપો તરીકે ઓળખવામાં આવે છે, જે અત્યારે સાયન્સમાં ઘણા બધા અથવા તમે ધોરણ 10 સુધી પણ શીખી ગયા છે. ઓક્સાઇડ. આનો જે ઓક્સાઇડ છે એ એક આણ્વીય છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એક આણ્વીય, N2O3 N2O5 એક જ આણ્વીય. જ્યારે આ સમૂહના તત્વોના ઓક્સાઇડ એ દ્વિઆણ્વીય છે. દ્વિઆણ્વીય છે. દાખલા તરીકે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ લખીએ તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P2O3 લખવામાં આવતો નથી. મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી, આગલા લેક્ચર્સમાં પણ ચર્ચા કરી હતી, પરંતુ તે P4O6 રીતે લખવામાં આવે છે. આમ પોતે ડાયમર તરીકે વર્તે છે. આ એક આણ્વીય છે, જ્યારે આ દ્વિઆણ્વીય છે. તે જ રીતે P5O10 એ પણ મિત્રો કયું છે? આમ આપણે શું લખીએ છીએ? P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એક આણ્વીય છે, પણ આ રીતે લખવામાં આવતું નથી. તે P4O10 છે. એ જ રીતે આર્સેનિક પણ
AS4O10 અથવા AS4O6 આમ સમૂહના અન્ય તત્વો જે છે એના ઓક્સાઇડ જે છે એ દ્વિઆણવીય છે, જ્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ એક આણવીય છે. નાઇટ્રોજન તત્વ એ પોતે અધાતુ છે, માટે તેના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ પોતે એસિડિક છે. નાઇટ્રોજન તત્વ અધાતુ તત્વ છે અને અધાતુ તત્વ હોવાથી તેના ઓક્સાઇડો એસિડિક જે છે, જ્યારે આના ઓક્સાઇડની એસિડિકતા ક્રમશઃ ઘટે છે. એસિડિકતા ક્રમશઃ ઘટે છે એટલે બીજી પરિભાષામાં કહીએ કે એની એસિડિકતા પ્રમાણમાં ઘણી ઓછી છે. હવે આપણે હેલાઇડની ચર્ચા કરીએ. હેલાઇડ 5 હેલાઇડ કે નાઇટ્રોજન છે એકમાત્ર NF3 સ્થાયી હેલાઇડ બનાવે છે. બાકીના હેલાઇડ વિસ્ફોટક છે અથવા અસ્થાયી છે, જ્યારે આના હેલાઇડ સ્થાયી છે. આ સમૂહના બધા જ તત્વોના હેલાઇડ સ્થાયી છે, જ્યારે નાઇટ્રોજન સમૂહના તત્વોના હેલાઇડ અસ્થાયી છે, અપવાદરૂપ NF3. એટલે NF3 જ હેલાઇડ માત્ર સ્થાયી છે, બાકીના હેલાઇડો ટ્રાહેલાઇડો એ બધા વિસ્ફોટક છે, અસ્થાયી છે, પેન્ટા હેલાઇડ બનાવી શકતા નથી, એટલે કે NH5 એ શક્ય નથી. મેં અગાઉ ચર્ચા કરી છે, કેમ કે ડી કક્ષકનો અભાવ છે માટે. હવે હાઇડ્રાઇડની ચર્ચા કરી. હાઇડ્રાઇડ તો નાઇટ્રોજન NH3 પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે, તેમાં એક પ્રબળ H બંધ છે, જ્યારે અન્ય તત્વોના હાઇડ્રાઇડ MH3. અન્ય તત્વો એટલે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમનીની બિસ્મથ. આમ M તરીકે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ જે હાઇડ્રાઇડ છે એ હાઇડ્રાઇડમાં H બંધ નથી. હાઇડ્રાઇડની સ્થિરતા ઘણી વધુ છે, હાઇડ્રાઇડની સ્થિરતા ઘણી ઓછી છે. હવે ટૂંકા મુદ્દા તમારે મિત્રો યાદ રાખવાના. હવે જોઈએ અગત્યનું બંધન ક્ષમતા. છેલ્લું બહુ જ અગત્યનું છે બંધન ક્ષમતા. સાતમો મુદ્દો બંધન ક્ષમતા. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે અને આ ઇલેક્ટ્રોન રચનામાં 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2pxy1 2py1 2pz1 એક છે. આમ બાહ્ય કક્ષામાં કુલ 4 કક્ષકો છે. કુલ 4 કક્ષકો, 3p અને 1s, માટે તેની બંધન ક્ષમતા 4 છે. નાઇટ્રોજન 4 કરતા વધારે બંધ ન બનાવે. નાઇટ્રોજનની વધુમાં વધુ બંધન ક્ષમતા 4 જ છે. નાઇટ્રોજન 4 જ સહસંયોજક બંધ બનાવી શકે છે, 4 કરતા વધારે સહસંયોજક બંધ બનાવી શકતું નથી. જ્યારે સમૂહના અન્ય તત્વોમાં ડી કક્ષક છે. દાખલા તરીકે ફોસ્ફરસ લઈએ. ફોસ્ફરસ નિયોન 10 15 છે, 3s2 3px1 3py1 3pz1. આ ઉપરાંત 3d કક્ષક હાજર છે, પણ આ 3d કક્ષક ખાલી છે, એટલે 2s નો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જઈ શકે છે. પરિણામે તેની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બની શકે છે, જે મેં અગાઉ પણ તમને સમજાવેલું છે. પરિણામે તે 4 કરતા વધારે બંધ બનાવી શકે છે. ડી કક્ષકનો પણ ઉપયોગ કરીને તેઓ 4 કરતા વધુ બંધ બનાવી શકે છે, 4 કરતા વધારે બંધ. નાઇટ્રોજનની લિમિટ છે કે નાઇટ્રોજન ફક્ત 4 જ બંધ બનાવે, જ્યારે સમૂહના અન્ય તત્વો જે છે 4 કરતા વધારે બંધ બનાવે.
નાઇટ્રોજનમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે નાઇટ્રોજન છે એ ત્રિબંધ બનાવે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો એ જ તત્વો સાથે જોડાય ત્યારે સિંગલ બંધ બનાવે છે. દાખલા તરીકે P4 લઈએ તો P4 માં ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે સિંગલ બંધ છે. એ જ રીતે આર્સેનિક તત્વોમાં પણ આર્સેનિકના અણુસૂત્રમાં પણ 2 આર્સેનિક સિંગલ બંધ ધરાવે છે. અહીંયા નાઇટ્રોજનનું અણુસૂત્ર N2 છે, પણ N2 ની અંદર નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે. સમૂહના અન્ય તત્વો સિંગલ બંધ બનાવે છે. P4 તો P4 નું બંધારણ આપણને સમચતુષ્ફલકીય છે, અને સમચતુષ્ફલકીય બંધારણમાં પ્રત્યેક ફોસ્ફરસ એ બીજા ફોસ્ફરસ સાથે સિંગલ બંધથી સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે. આમ આ બધા તત્વો જે છે એમાં સિંગલ બંધ જોવા મળે, જ્યારે નાઇટ્રોજન તત્વ છે તેમાં આપણને ત્રિબંધ જોવા મળે. આ ઉપરાંત બીજી પણ ચર્ચા કરી અગત્યની છે. નાઇટ્રોજન તત્વ અન્ય તત્વો સાથે જોડાય ત્યારે પોતે p પ્રકારનો આ બંધો બનાવે છે. p બંધન ક્ષમતા ધરાવે છે. આ બાબત બરાબર સમજી લો. p બંધન ક્ષમતા ધરાવે છે. એક p બીજો શબ્દ છે d અને ત્રીજો શબ્દ છે d. ટૂંકમાં પાય બંધની રચના થાય છે. પાય બંધ બને એ વખતે ફક્ત p કક્ષકનો જ ઉપયોગ થાય. બરાબર સમજી લો. p કક્ષકોના ઉપયોગથી પાયબંધ બને તો p તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નાઇટ્રોજન પાસે d કક્ષકનો અભાવ છે, માટે જ્યારે પણ એ પોતે બંધ રચના કરે, નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન સિંગલ બંધ બને ત્યારે સિગ્મા બંધ બનાવશે. બાકીના 2 બંધ બનશે પાયબંધ બનશે. એ પાયબંધ નાઇટ્રોજનની એક p કક્ષક અને બીજા નાઇટ્રોજનની p કક્ષકના જોડાણથી પાયબંધ બને, એટલે એને કહેવાય p બંધન ક્ષમતા તરીકે ઓળખીશું. એ જ રીતે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય ત્યારે એક સિગ્મા બંધ બને અને એક પાયબંધ બને. આ પાયબંધ કોના જોડાણથી બને તો નાઇટ્રોજનની p કક્ષક અને ઓક્સિજન પણ p કક્ષક, કારણ કે ઓક્સિજન પાસે d કક્ષક નથી. ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 2p4. બાહ્ય કક્ષા બીજી છે અને બાહ્ય કક્ષા બીજી છે માટે d કક્ષક નથી. ઓક્સિજનમાં પણ d કક્ષક નથી મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. માટે ઓક્સિજન ની જ્યારે પણ ચર્ચા કરીશું ત્યારે રિપીટ થશે, ઓક્સિજનમાં d કક્ષક નથી. આમ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે જ્યારે પણ દ્વિબંધ રચાય તો તે એ પાયબંધ રચાય ત્યારે p પ્રકારની બંધન ક્ષમતા ધરાવે છે. નાઇટ્રોજનમાં આ પ્રકારની બંધન ક્ષમતા આપણને જોવા મળતી નથી, કારણ કે નાઇટ્રોજનમાં d કક્ષક નથી. જ્યારે ફોસ્ફરસની અંદર બાહ્ય કક્ષામાં d કક્ષક છે. આ બધા જ સમૂહના તત્વની બાહ્ય કક્ષામાં d કક્ષક છે. બાહ્ય કક્ષામાં d કક્ષક છે અને એને પરિણામે તેઓ 4 કરતા વધારે બંધ પણ બનાવે છે, અને જ્યારે દ્વિબંધની રચના કરે છે ત્યારે d પ્રકારની બંધ રચના પણ કરે છે. જેમ કે ફોસ્ફરસ ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે ત્યારે એક સિગ્મા બંધ બનશે, એક પાય બંધ. પરંતુ એ વખતે ફોસ્ફરસની d કક્ષકનો ઉપયોગ થાય છે અને ઓક્સિજનની p કક્ષકનો, માટે તેને d પ્રકારની બંધ રચના તરીકે આપણે ઓળખીએ છીએ. d કોને કહીશું મિત્રો?
તો એક તત્વ લઈએ આપણે M, બીજો તત્વ લઈએ આપણે Y. આની પણ દ્વિબંધ રચાય, અને દ્વિબંધ રચાય ત્યારે એક સિગ્મા હશે અને એક પાય હશે. આ M નામનો જે તત્વ છે એ ડી કક્ષકનો ઉપયોગ કરીને પાયબંધ બનાવે છે. X નામનો જે તત્વ છે એ પણ ડી કક્ષકનો ઉપયોગ કરીને પાયબંધ બનાવે છે. માટે એ રચાતો પાયબંધ ડીપાય તરીકે આપણે ઓળખીએ છીએ. ધ્યાન આપો. તો ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો એ ડીપાય પ્રકારના સંક્રાંતિ ધાતુ સાથે પોતે સંકીર્ણ બનાવે છે, ત્યારે આ પ્રકારની બંધન ક્ષમતા આપણને જોવા મળે છે. દાખલા તરીકે લઈએ C2H5 ટ્રાઇઇથાઇલ ફોસ્ફાઇડ, એ જ રીતે C2H5 3 ટ્રાઇઇથાઇલ આર્સેનાઇડ. તમારે અહીંયા ઇથાઇલ ન લેવો હોય તો બદલી શકાય, ફિનાઇલ પણ લઈ શકાય. અને આ તત્વો જ્યારે અથવા તો આ પદાર્થો જ્યારે સંક્રાંતિ તત્વો સાથે યાની કે ડી જૂથના તત્વો સાથે જોડાય, દ્વિબંધ બનાવે, ત્યારે તે તત્વો જે છે રચાતો દ્વિબંધ એ ડીપાય પ્રકારનો હોય છે. મિત્રો, આટલી ક્લિયર કટ બાબત સમજી લો. ફરીથી જો નાઇટ્રોજનની બંધન ક્ષમતા, એવું પણ ટૂંકો તમને 2 માર્ક્સનો પૂછી શકે. તો નાઇટ્રોજનમાં ડી કક્ષકનો અભાવ છે. બાહ્ય કક્ષકમાં 1 2 3 4 જ કક્ષકો છે. માટે નાઇટ્રોજન વધુમાં વધુ 4 જ બંધ બનાવે. માટે નાઇટ્રોજનની બંધન ક્ષમતા 4 છે. 4 કરતા વધારે બંધ બનાવી શકતો નથી. જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની બાહ્ય કક્ષામાં ડી કક્ષક છે, અને ડી કક્ષક હોવાને પરિણામે તેઓ 4 કરતા વધારે બંધ બનાવી શકે છે. માટે તેમની બંધન ક્ષમતા એ 4 કરતા વધારે આપણને જોવા મળે છે. હવે બીજું કે એની અંદર નાઇટ્રોજન તત્વની અંદર નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે. જ્યારે સમૂહના અન્ય તત્વોમાં સિંગલ બંધ છે. જેમ કે ફોસ્ફરસ છે, ફોસ્ફરસ P4, પણ એમાં ફોસ્ફરસ વચ્ચે સિંગલ બંધ, આર્સેનિક વચ્ચે પણ સિંગલ બંધ, એન્ટીમની વચ્ચે પણ સિંગલ બંધ. જ્યારે બિસ્મથ જે છે પોતે ધાતુ તત્વ છે. આમ નાઇટ્રોજન જ્યારે ત્રિબંધ બનાવે છે ત્યારે તેમાંથી એક સિંગલ બંધ હશે, બીજા 2 પાયબંધ હશે. આ પાયબંધની રચના એ નાઇટ્રોજનની અંદર રહેલી પી કક્ષકોના ઉપયોગથી બને છે. માટે એને પી પાય પ્રકારની બંધન ક્ષમતા ધરાવે છે. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન તત્વ સાથે દ્વિબંધથી જોડાય છે ત્યારે એક સિગ્મા બંધ બને છે, એક પાય બંધ બને. ઓક્સિજન પાસે પણ પી કક્ષક નથી. માટે જ્યારે પણ એ દ્વિબંધ બનાવે છે ત્યારે એ રચાતો પાયબંધ એ કયા પ્રકારનો હશે? પી પાય પ્રકારની બંધ રચના ધરાવે છે. ડીપાય એટલે શું? એક તત્વને ડી કક્ષક, જ્યારે બીજા તત્વને પી કક્ષક. જેમ કે ફોસ્ફરસ ઓક્સિજન સાથે જ્યારે દ્વિબંધથી જોડાય છે ત્યારે ફોસ્ફરસની ડી કક્ષકનો ઉપયોગ થશે, જ્યારે ઓક્સિજનની પી કક્ષકનો. ત્યારે રચાતો પાયબંધ એ આપણે ડીપાય પ્રકારનો તરીકે ઓળખીએ છીએ. હવે ડીપાય એટલે શું? એક તત્વને ડી કક્ષક અને બીજા તત્વની પણ ડી કક્ષકના જોડાણથી પાયબંધ બને તો તેને ડીપાય પ્રકારની બંધ રચના તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફરસ ટ્રાઇઇથાઇલ, આર્સેનિક ટ્રાઇફિનાઇલ, આ જે તત્વો જ્યારે સંક્રાંતિ તત્વો સાથે જોડાય છે ત્યારે તેઓ આ પ્રકારની બંધ રચના ધરાવે છે. આમ નાઇટ્રોજન ફક્ત પી પ્રકારની બંધ રચનામાં ધરાવે છે, જ્યારે આ સમૂહના તત્વો ડીપાય અથવા તો ડીપાય પ્રકારની બંધ રચના ધરાવે છે. મિત્રો, એટલે યાદ રાખજો. એટલે પ્રશ્ન અગત્યની થિયરી હતી અને આ થિયરી પરીક્ષામાં પૂછાયેલી છે. અને ઉપરાંત તમને એના એમસીક્યુ પણ પૂછાય છે. એટલે મિત્રો તૈયાર કરજો. પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નાઇટ્રોજન વાયુની બનાવટ અને એના ગુણધર્મો. તો નાઇટ્રોજન વાયુ વ્યાપારી ધોરણે મેળવવો હોય તો સરળતાથી મેળવી શકે છે.
હવાનું પ્રવાહીકરણ કરવામાં આવે અને ત્યાર પછી એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો પ્રથમ N2 વાયુ આપણને પ્રાપ્ત થાય છે અને ઓક્સિજન વાયુ બીજા અન્ય વાયુ પ્રવાહી અવસ્થામાં રહે છે. નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન ત્યાં પણ મેં ચર્ચા કરી હતી કે સૌથી વધુ નાઇટ્રોજન વાયુ ક્યાંથી પ્રાપ્ત થાય તો કે વાતાવરણમાંથી, હવામાં, કારણ કે તેમાં 78% નાઇટ્રોજન છે. આમ તેમાં નાઇટ્રોજન વધુ હોવાથી પર્યાવરણ કે વાતાવરણમાં રહેલી હવાનું પ્રવાહીકરણ કરવામાં આવે અને ત્યાર પછી વિભાગીય નિસ્યંદન ક્રમશઃ કરવામાં આવે તો સૌ પ્રથમ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે છે, જ્યારે ઓક્સિજન અને અન્ય ઘટક વાયુઓ પ્રવાહી અવસ્થામાં રહે છે, માટે સરળતાથી નિસ્યંદિત કરી શકાય છે, અલગ પાડી શકાય છે. અગત્યનું એમ ચૂક્યું પણ ધ્યાનમાં રાખજો કે વાયુના પ્રવાહીકરણ કર્યા પછી એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો કયો વાયુ પ્રથમ છૂટો પડે તો પ્રથમ નાઇટ્રોજન વાયુ અને ત્યાર પછી ઓક્સિજન વાયુ ક્રમશઃ છૂટો પડે છે. હવે આ ઉપરાંત પણ નાઇટ્રોજન વાયુ પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ, નાઇટ્રેટ નહીં, નાઇટ્રાઇટ મિત્રો, એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન અલ્પ પ્રમાણમાં NO અને HNO3 પણ ઉદ્ભવે છે. આમ આ અશુદ્ધિને જો દૂર કરવી હોય તો પોટેશિયમ ડાયક્રોમેટ યુક્ત સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે. એટલે MCQમાં તમે ધ્યાનમાં રાખજો કે પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતા નાઇટ્રોજન વાયુનું શુદ્ધિકરણ કઈ રીતે કરીશું, અશુદ્ધિ કઈ રીતે દૂર કરવામાં આવે છે, કઈ અશુદ્ધિ ઉદ્ભવે છે તો NO અને HNO3 અલ્પ પ્રમાણમાં ઉદ્ભવે છે. આ અશુદ્ધિ જો દૂર કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટ યુક્ત સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે, વાયુ મિશ્રણને આમાંથી પસાર કરવામાં આવે તો આપણને શુદ્ધ નાઇટ્રોજન વાયુ પ્રયોગશાળામાં પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આ ઉપરાંત એમોનિયમ ડાયક્રોમેટને જો ગરમ કરો તો પણ આપણને નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. CrO3 + 4H2 સમીકરણ તો તમને મિત્રો આવડે. અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ બનાવવાની પદ્ધતિ MCQમાં તૈયાર કરજો. તો કે એજાઇડ સંયોજનો, એજાઇડ એટલે N3 યુક્ત સંયોજનો, આ N3 યુક્ત સંયોજનોને આપણે એજાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. એનું ઉષ્મી વિઘટન કરો તો પણ અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. જેમ કે બેરિયમ એજાઇડ ને ગરમ કરો શુદ્ધ નાઇટ્રોજન, સોડિયમ એજાઇડ ને પણ ગરમ કરો તો શુદ્ધ નાઇટ્રોજન પ્રાપ્ત. આનું નામ છે બેરિયમ એજાઇડ, સોડિયમ એજાઇડ. KNO3 તો પોટેશિયમ એજાઇડ, N3 ધરાવતા સંયોજનને એજાઇડ કહેવામાં આવે છે. આ મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખજો. આમ એનું જે સંયોજકતા છે N3-1 છે અને આને કહેવાય એજાઇડ, આને કહીશું એજાઇડ. ચાલો હવે N2 ના ગુણધર્મો, પહેલા ભૌતિક ગુણધર્મો અને નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો એ વાયુના જ, હવાના જ, પર્યાવરણમાં રહેલી શુદ્ધ હવાના જ ગુણધર્મો. હવા સ્વાદવિહીન છે, રંગવિહીન છે, વાસવિહીન છે. હવા બિનઝેરી છે, માટે નાઇટ્રોજન વાયુ પણ બિનઝેરી છે. આવે એના બે સમઘટકો છે, અપરૂપો અને સમઘટકો. સમઘટકો એટલે શું? જેનો પરમાણુ ક્રમાંક સમાન હશે, પરમાણુ ભાર ભિન્ન હશે. પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ભાર ભિન્ન. સમઘટકો યાને કે સમસ્થાનિકો પણ કહેવામાં આવે છે, એને સમસ્થાનિક તરીકે પણ ઓળખીશું. તો સમઘટકો ન લખવા હોય તો સમસ્થાનિકો પણ લખી શકાય. સમસ્થાનિકો જેમાં પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન, એને પણ સમસ્થાનિક કહેવાય. નાઇટ્રોજનના બે જ સમસ્થાનિક છે, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. હવે રાસાયણિક ગુણધર્મો. N2 માં નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે અને ત્રિબંધ હોવાથી બંધ તોડવા માટે ઉર્જા વધુ જોઈએ. આમ બંધન ક્ષમતા, બંધન ઉર્જા ઘણી ઊંચી છે અને બંધન ઉર્જા ઊંચી હોવાથી
ક્ષમતા ઊંચી અથવા તો બંધન ઉર્જા પણ ઊંચી એમ આપણે લખી શકીએ. તેથી ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. આમ ઓરડાના તાપમાને હવા સક્રિય નથી. એનો જવાબ, એનું કારણ નાઇટ્રોજન પોતે નિષ્ક્રિય વાયુ છે. અને ઊંચા, પરંતુ જ્યારે તાપમાન ઊંચું કરવામાં આવે ત્યારે તે પ્રક્રિયા કરે ત્યારે તે સક્રિય બને. કેટલીક ધાતુ સક્રિય ધાતુ સાથે, ખાસ કરીને H જૂથના તત્વો સાથે પોતે પ્રક્રિયા કરે છે. આમ લિથિયમ સાથે પણ પ્રક્રિયા કરે, લિથિયમ નાઇટ્રેટ બનાવે, મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ નાઇટ્રેટ. આ ઉપરાંત અધાતુ તત્વો સાથે પણ પ્રક્રિયા કરે. નાઇટ્રોજન અધાતુ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને NH3 એમોનિયા બનાવે, જેને આપણે હેબર પદ્ધતિ, આ જે સમીકરણ છે એ હેબર પદ્ધતિનું સમીકરણ છે. આ ઉપરાંત નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આમ નાઇટ્રસ ઓક્સાઇડ પણ બનાવે. આમ વિવિધ પ્રકારના ઓક્સાઇડો પણ પોતે બનાવે છે. આમ અધાતુ સાથે પણ પોતે પ્રક્રિયા કરી શકે છે. મિત્રો, તો આમ નાઇટ્રોજનની બનાવટ, નાઇટ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની મેં ચર્ચા કરી છે. આ ઉપરાંત મેં તમને આની સંપૂર્ણ માહિતી ધરાવતી નોટ કે PDF તમને મોકલી આપી છે, પણ એ પણ તૈયાર કરો. સાથે સાથે મેં જેટલું પાઠ્ય પર લખ્યું છે એ પણ તૈયાર કરો. તો મિત્રો, આ પાઠ બિલકુલ સરળ છે. ઓકે, ધન્યવાદ.